અમદાવાદમાં શ્રીજી રોડ પર મોડી રાત્રે એક ચોંકાવનારો અકસ્માતનો બનાવ સામે આવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના પોસ્ટ ગણાતા શ્રીજી રોડ પર મોડી રાત્રે એક ચોંકાવનારો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બેફામ સ્પીડે આવી રહેલા કાર ચાલકે વળાંક પર ટુ વ્હીલર ચાલક દંપતીને જોરદાર ટક્કર મારી હતી, જેથી આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। જે બાદ લોકોએ જ્યારે અકસ્માત સર્જાણ કારની તપાસ કરી ત્યારે કારના આગળના ભાગે પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી, તેમજ ગાડીની અંદરથી પોલીસની વર્દી પણ મળી આવતા સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો। અકસ્માત સર્જનાર કારની ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે આજે સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ મેગા ઇવેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મિશન 5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ આપતા હેરિટેજ પાર્ક અને 101 ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટનું પણ અમિત શાહે લોકાર્પણ કર્યું હતું। જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર ગત રોજ સિંહના હુમલામાં બાળકનું મોત થયું હતું। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના માસૂમ બાળક મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો। આ ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે, ત્યારે સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની આજે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા। જય હિન્દ, જય ભારત।